બનાસકાંઠાના વાવ તાલુકાના તખતપુરા ગામે વરસાદ અને વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે। પપૈયાની બાગાયતી ખેતીમાં ભારે નુકસાન થતા ખેડૂતની કમર તૂટી ગઈ છે। લાખો રૂપિયાની મૂડી વાવાઝોડામાં બળી જતા ખેડૂત સરકાર તરફ સહાયની આશા સાથે નજર કાઢી બેઠો છે। તખતપુરા ગામના ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહેવાનો વારો આવ્યો છે। વાવ તાલુકાના તખતપુરા ગામે વરસાદ અને વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે। પપૈયાની બાગાયતી ખેતીમાં ભારે નુકસાન થતા ખેડૂતની કમર તૂટી ગઈ છે। અમે વર્ષોથી પરંપરાગત ખેતી કરતા હતા, પણ આ સાલ અમને નવી તરકીબ સૂજીને પપૈયા રોપ્યા। પપૈયા 1 હેક્ટર જમીનની અંદર છે, 3000 રોપા છે। રોપાની અંદર ખૂબ જ મહેનતથી અમે ઉછેર્યા હતા, પરંતુ કુદરતનો કેર આવો વર્તાણો એની અંદર બધો જ પાક નષ્ટ થઈ ચૂક્યો છે। આજે વેપારી હાલ જ આવ્યો તો 5000નો માલ પણ આમાંથી નીકાળી શક્યો નથી, કારણ કે બધા જ પાન તૂટી ગયા છે। પાન ઉપર સીધો તાપ પડે એટલે પપૈયું બોગતાઈને પડી જાય છે, અને જે આ ઉપર ચોટેલો છે એ પણ કંઈ કામ આવે એવું લાગતું નથી। અંદાજે અમને આ ખેતીમાંથી 25 થી 30 લાખ રૂપિયા મળે એવું દેખાતું હતું સાહેબ, પણ હમણાંથી આ જે વરસાદ જુદા થયા એની અંદર તો ખૂબ સારો એવો પાક તૈયાર થઈ ચૂક્યો હતો। અમને પણ એવી આશા બંધાઈ ચૂકી હતી કે હવે 25 થી 30 લાખનો માલ તૈયાર થઈ જશે 8 મહિનાની અંદર। દર મહિને અમે એવો અંદાજ લગાવ્યો હતો કે 1.5 લાખ રૂપિયાનો માલ નીકળશે, પણ હવે આ બધું જ વાવાઝોડાના કહેરના કારણે નષ્ટ થઈ ચૂકી છે, કંઈ પણ મળે એવું નથી। સરકાર જોડે અમારી અપેક્ષા છે કે કંઈક આવું જો સરકાર અમારા તરફ વિચારે ખેડૂતોને, તો વરે ફરી પાછા ખેડૂત નવતર પ્રયોગો કરીને નવી ખેતી કરી શકે। એકરમાં સોંપ્યા છે, કોઈ 5 લાખ છે, લાવ્યો તો 1 લાખ રૂપિયાથી અંદર બધું બિયારણ લાવ્યો છે, પછી બીજો ખર્ચો થયો છે ખાસો બધો ઘણો, બધા એમ કરી રૂપિયા 2 લાખ બગાડ્યા છે। હવે કીધું બધા જાણવા આવશે, લેવા આવે અને એમ છે કે બધું પાકશેર તમે આવશે, પાકશેર લાશે અત્યારે બધા ભેગા છે લેવા સારું। હવે અત્યારે અમારો પાક બધું વછડાઈ ગયો, એટલે હવે અત્યારે શું કરવું, કોમ આવવાનું છે। તમારા દેવાદાર તો અમને છો ને, અમને દેવાદાર હવે તમે બધી જ કરશો તો થશે, નકા કોઈ ઊભું થવાય એમ રાતો છે નહીં। તેમાં હવે નવું બધું કામ કર્યું છે, એ નવું કામ બધું ત્યાં બાકી રહ્યું પડે, એમને ઠઠ્યું છે। સરકાર થઈ મા બાપ છે તો હાલો તો મળતો બરાબર છે, નવી ખેતી કરી ગઈ છે, નકા હવે તો ખેતી કરવી કાઠી પડવાની છે। કર્યું છે અને 30 લાખ સુધી મળવાની હતી, પણ આશા હતી પણ મળ્યું કોઈ છે નહીં। આ વાવાઝોડે બધું કર્યું છે, રે સરકાર જે હાથું થોડા ઘણું જે તો હેરતું, નકા કોઈ હવે વધ્યું નથી, આમાં જ બધું છે। તાલુકાનું જે તખતપુરા ગામ છે, તખતપુરા ગામમાં જે 2 દિવસ પહેલા જે ભારે પવન અને વરસાદના કારણે જે ખેડૂતને ભારે નુકસાન થયું છે। જે પપાયા વાયા હતા, જે ખેડૂતે પપાયાના જે ઝાડ પર ઝાડે ધરાશયી થયા છે, અને અનેક જગ્યાએ પપાયા છે, પપાયા પણ નીચે પડ્યા, એના કારણે ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે। કહી શકાય કે ખેડૂતો નેટ ત્યાં હમણાં ઊભું થવાનું પપાયા વાઈને પોતાનું જીવન ચલાવી રહ્યો હતો, પણ આ વરસાદના કારણે ભારે નુકસાનના કારણે ખેડૂતને જે કહી શકાય કે મોટા પાયે નુકસાન થયું હતું। નેટ જે ખેડૂત એક બાજુ પોતાનું જીવન ચલાવી રહ્યો હતો, અને એક બાજુ આ વરસાદના કારણે ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે। હિંમત મોરેશ બુલેટિન બનાસકાંઠા।